આ જોગ માયાના પ્રતાપે અમારે એવું કે દિવસ પાધરા માં કુળદેવી રાજી તો અમારે નથી કોઈ આશા। કુળદેવીના પ્રતાપે જીવન લીલું લીલું લાગે માં કુળદેવીના પ્રતાપે જીવન લીલું લીલું લાગે એના ગોઠીડા કારણીએ માતાજી આઠો પોર જાગે એના ગોઠીડા કારણીએ માતાજી આઠો પોર જાગે। નમસ્કાર મિત્રો, આજે અમે તમને ડબલ ખુશીની વાત આપીશું કે આપણા જે ડ્રીમ્સ વિલેજ ફેમિલી છે એની આપણે 8,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને 7.5 લાખ જેટલા ટોટલ વ્યુઅર્સ પણ થવા આવ્યા છે। આજે મિત્રો અમે તમને આગળ કીધું હતું એમ આપણે જે છે 2 વાછડીઓ જન્મી છે અમારે જે ગંગા ગાય છે એને આજે એની આપણે માહિતી અમે તમને આપીશું। તમે આ જોઈ શકો છો ગાય છે ગીરની છે અને એને અમે ભીમ એસએજ જે છે એસએજી એનો ભીમ બુલ છે એનું આપણે સીમન આને મૂકેલું હતું અને એનાથી આપણને વાછડીઓ જન્મી છે। વાછડી તો આવી છે પણ એનાથી વધુ આનંદ એ છે કે આપણે બંને વાછડીઓ આવી છે મિત્રો। ખાસ કરી અને આના અંદર કઈ રીતનું હોતું હોય છે કે તમારે વાછડી આવે તો એક વાછડી આવે અને એક વાછડો આવે, બરાબર? તો જેના કારણે વાછડી પ્રેગ્નેન્ટ થતી નથી, કારણ કે વાછડીને ગર્ભાશય આવતું નથી સાથે નર હોય તો। પણ બંને વાછડીઓ હોય તો એકદમ ઓકે કે જે પ્રેગ્નેન્ટ થઈ શકે છે। તો આપણે આ જોઈ શકીએ છીએ કે બંને વાછડીઓ આવી છે અને આવું બહુ રેર કેસમાં થતું હોય છે કે જે આપણે ગણતરી આમ લાખોની સંખ્યામાં ગાયોની ગણતરી થાય અને એના અંદર એકાદ આવી રીતે હોતું હોય છે મિત્રો કે જે બંને વાછડીઓ આવે, 2 બચ્ચા આવે એ થાય છે પણ એ પણ બંને વાછડીઓ આવે એ બહુ રેર કેસમાં થતું હોય છે। અને તમે જુઓ અત્યારે આ વાછડીઓ છે એ 20 દિવસની થઈ ગઈ છે, બરાબર? આ આપણે એસએજી ભીમબુલની છે જેનું ભીમબુલનું લગભગ 5,000 ની આસપાસ જે છે એની માતાનું દૂધ છે। હવે આપણે જે અત્યારે કામ કરી રહ્યા છીએ એ બ્રીડિંગ ઉપર કરી રહ્યા છીએ અને જે પૂરેપૂરું ફોકસ છે એ ઓલાદ ઉપર છે। અત્યારે આ ગાયનું દૂધ છે 6.5 લીટર, બરાબર? તમે જોઈ શકો છો અને એનું એમાં અમે 2 જ આંચળ દોઈએ છીએ, બંનેને એક આંચળ વાછડીઓને ધવરાઈ દઈએ છીએ કારણ કે આવનારું ભવિષ્ય આપણે તૈયાર કરવું હશે, સારી ઓલાદ આપણે જોઈએ તો એને ધરાવવી જરૂરી છે। કારણ કે અત્યારે બચ્ચા તમે જોતા હશો કે નાના છે, એનું કારણ એ છે
કે એ બંને એક સાથે આયા હતા એટલે જે એનો ગર્ભમાં વિકાસ થવો જોઈએ એ થયો નતો, એટલે બચ્ચાનું વજન પણ ઓછો છે. અત્યારે લગભગ બંને વાછડીઓ 35-38 કિલોની છે. હવે નિકુલભાઈ, જનરલી આવું બહુ ઓછા કેસમાં બનતું હોય છે કે ટ્વિન્સની અંદર વાછડીઓ, 2 વાછડીઓ એવું બહુ ઓછું બને, અને એ પણ ભગવાનની મહેરબાની કહેવાય કે આપણને બંને ટ્વિન્સ તો મળી જ, સાથે સાથે મતલબ કે આપણે કહીએ કે બીજદાનની છે, એટલે બહુ સારી ઓલાદની બંને વાછડીઓ મળી, જે તમારા નસીબની વાત કહેવાય અને બહુ સારી વસ્તુ કહી શકાય. હવે બીજા નંબરે કે અત્યારે તમે શું ટાર્ગેટ રાખ્યો છે કે આ બચ્ચાનો વજન કેટલા ટાઈમની અંદર કેટલો થવો જોઈએ અને કઈ રીતનું એને તમે ટ્રીટ કરી રહ્યા છો? અત્યારે અમે ટાર્ગેટ રાખ્યો છે કે બચ્ચાનું વજન 12 મહિનાની અંદર, એના જન્મથી 12 મહિનાની અંદર 200 કિલો જેટલો થઈ જવો જોઈએ. અને એ 200 કિલો થવા માટે તમે એની અંદર શું ધ્યાન રાખો છો? અમે એમને જે છે એ ડેલી બચ્ચાદાણ આપવાનું, જે આપણે કહીએ કાફ સ્ટાર્ટર. પછી એમના માટે આપણે જે ચરમની ને એ દવા છે એ આપણે રેગ્યુલરલી આપતી રહેવી જોઈએ મહિને. જ્યાં સુધી 3 મહિનાનું થાય ત્યાં સુધી 15 દિવસે, પછી એને 1 મહિનાનું થાય પછી એને 3 મહિના ઉપર થાય પછી મહિને અત્યારે વિયાણાને કેટલો સમય થયો છે? 20 દિવસ થયા છે. અને એ જન્મી ત્યારે કેટલો વજન હતો ને અત્યારે કેટલો છે? એનો જન્મી ત્યારે 30 કિલો સમથિંગ હતો વજન. 20 દિવસની અંદર 5-5 કિલો પ્લસ થયો છે. તો મિત્રો, બ્રીડિંગની અંદર સૌથી અગત્યની વસ્તુ છે કે આપણે એની અંદર સારી ઓલાદ મેળવવી, અને એ ઓલાદ આપણને જ્યારે ડબલ ખુશીની અંદર મળતી હોય તો એ બહુ મોટી વસ્તુ છે. અને તમે જોઈ શકો છો કે કેટલી સરસ 2 રેડલીઓ છે, અને આનું દૂધ પણ સારું છે. આ ગાયનું નામ અમારી ગંગા છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.